મુક્તિસ કિચન। હું છું મુક્તિ પંડ્યા। આજે આપણે બનાવીશું ખીચડી। તો તમે બનાવીને ખાતા હશો, તમે ખીચડીમાં વેરાયટી બી બનાવીને ખાતા હશો, અલગ અલગ દાળમાં બી તમે ખીચડી બનાવીને ખાતા હશો। પણ અહીંયા આજે હું જે ખીચડી લઈને આવી છું એકદમ હેલ્ધી અને ટેસ્ટમાં બને છે। તો ખીચડી બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં આપણે અહીંયા વેજીટેબલને કટ કરી લઈશું। એમાં મેં એક મીડિયમ સાઇઝનો બટેટો અને એક મીડિયમ સાઇઝનો કાંદો લીધો છે, જેને આ રીતે તમારે રફલી ટુકડા કરી દેવાના છે અને થોડાક મોટા તમારે અહીંયા ટુકડા કરવાના રહેશે। તમારે અહીંયા વેજીટેબલ જે બી તમારે એડ કરવા હોય તમે કરી શકો છો અને આ રીતે તમારે મીડિયમ સાઇઝમાં રફલી ટુકડા કરી દેવાના। અને એની સાથે તમારે અહીંયા મરચાં, આદુ, કોથમીર અને લસણ તમારે લઈ લેવાનું છે। અને અહીંયા આ એરટાઈટ ડબ્બો છે, બહુ જ સરસ છે। તમારે જો પરચેસ કરવું હોય તો હું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ। અહીંયા મેં 4 થી 5 કળી લસણની લીધેલી છે અને 2 લીલા મરચાં અને એક નાનો મીડિયમ આદુનો ટુકડો લીધેલો છે। હવે અહીંયા આપણે લસણ, આદુ અને મરચાં એને બી આપણે નાના નાના ટુકડા કરીને તમારે આ રીતે લઈ લેવાના છે। તમારે જો અહીંયા લસણ તમે ના ખાતા હોય, કાંદા અને લસણ, તો તમે સ્કીપ કરી શકો છો। એની જગ્યાએ તમે આ ખીચડીમાં કાચા કેળા બી એડ કરી શકો છો। અહીંયા તમે એક નાનું મીડિયમ સાઇઝનું પછી આ રીતે ટમેટાને બી ટુકડા કરી લેવાના અને જે બી તમારે વેજીટેબલ લીધા હોય એ રીતે ટુકડા કરવાના। હવે અહીંયા જે આપણે ખીચડી બનાવવાની છે, અહીંયા હું ઘઉંના ફાળાની બનાવવાની છું। તો અહીંયા મેં 1 કપ જેવો ઘઉંનો ફાળા લીધેલા છે। અહીંયા તમે જેટલા મેમ્બર હોય તમારા ઘરમાં એ પ્રમાણે તમારે ઘઉંના ફાળા લેવાના અને એની સાથે જ અહીંયા 2 ચમચી જેવા આપણે પીળી મગની દાળ લઈ લઈશું। તમે અહીંયા કોઈ બી દાળ લઈ શકો છો અને જો ના લેવી હોય તો સ્કીપ બી કરી શકો છો, પણ મેં અહીંયા મગની પીળી દાળ લીધી છે, જેથી તમારી ફાળાની ખીચડી જે છે થોડીક સરસ એવી ચીકણી બનશે। હવે આની અંદર તમારે પાણી એડ કરવાનું અને 2 થી 3 વખત આપણે ફાળાને તમારે ધોઈને રેડી કરી લેવાના છે। અહીંયા બરાબર તમારે ધોવાનું, અહીંયા જ્યાં સુધી ચોખ્ખું પાણી નીકળે ત્યાં સુધી તમારે આ ધોવાનું રહેશે, એટલે 2 થી 3 વખત તમારે ધોઈ લેવાના। આ રીતે ધોવાઈ જાય પછી તમારે ફરીથી આમાં આપણે પાણી એડ કરી દઈશું। અહીંયા હવે આપણે આ ફાળાને અને મગની દાળને આપણે ખાલી ફક્ત 5 મિનિટ જેવું આપણે આને પલાળવા દેવાનું છે। અહીંયા તમારે જો જલ્દી તમારે બનાવવાની હોય તો પલાળવાની જરૂર નથી, પણ જો સમય હોય તો 5 મિનિટનો રેસ્ટ જરૂરથી આપજો। હવે અહીંયા આપણે 5 મિનિટ આને રેસ્ટ આપી દઈએ। 5 મિનિટ જેવું થાય પછી તમારે આમાંથી બધું જ પાણી કાઢી દેવાનું અને આ રીતે તમારા જે ફાળા હશે થોડા ફૂલીને રેડી થઈ ગયા હશે। તો હવે ફાળાની ખીચડી બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા આપણે એક કુકર લઈ લઈશું ગેસ ચાલુ કરીને અને એની અંદર તમારે 2 ચમચી જેવું આપણે ઘી લેવાનું છે। અહીંયા ફાળાની ખીચડી આપણે ઘીમાં બનાવીશું, ઘીમાં આનો સ્વાદ બહુ જ સરસ લાગે છે। અહીંયા તમે જો ઘી તમે ન ભાવતું હોય તો તમે તેલનો ઉપયોગ કરી શકો છો, પણ ઘીમાં આ ખીચડી જરૂરથી એકવાર બનાવજો। ઘી એડ થઈ જાય પછી આપણે 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે, જેથી ઘીનો ઘણા લોકોને સ્મેલ ગમતી નથી ખીચડીમાં, એટલે આપણે એને બેલેન્સ કરવા માટે તેલ એડ કરીશું થોડું। તેલ અને ઘી ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરીશું। જીરું તતળી જાય એટલે લસણ, મરચાં, આદુના ટુકડા, ઝીણા સમારેલા કાંદા અને બટેટા અને જે પણ આપણે વેજીટેબલ બધા તમે જે કટ કરેલા હોય એ બધા તમારે આની અંદર એડ કરી દેવાના છે। સૌથી પહેલાં આપણે લસણ અને મરચાંને એડ કરીશું, જેથી એ સરસ તતળી જાય તેલની અંદર। પછી બધા વેજીટેબલ તમારે આ રીતે એડ કરી દેવાના। લસણ અને મરચાં બધું જ આ રીતે એડ થઈ જાય વેજીટેબલ બધા તમારા, પછી તમારે 1 મિનિટ જેવું વેજીટેબલને ઘીની અને તેલની સાથે તમારે સાતળીને રેડી કરી લેવાનું છે। અને આ રીતે તમે જોઈ શકો છો કે વેજીટેબલ આપણા બધા જ સરસ એવા સતળાઈ ગયા છે। હવે આની અંદર આપણે અડધી વાટકી જેવું અહીંયા લીલા વટાણા એડ કરીશું। મેં અહીંયા ફ્રોઝન લીલા વટાણા લીધેલા છે, અડધી વાટકી જેવા। તમે અહીંયા તાજા બી જે મળે છે બજારમાં એ પણ તમે લઈ શકો છો। હવે અહીંયા વટાણા એડ થઈ જાય પછી આની અંદર આપણે જે ફાળા પલાળીને રાખ્યા છે એ બધા તમારે એડ કરી દેવાના। આ રીતે બધા એડ થઈ જાય પછી તમારે આને
બરાબર મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની. ફાડા એડ કરો ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની, કારણ કે ફાડા તળિયે ચીપકી જાય છે. એટલે તમારે આ રીતે ઘઉંના ફાડા એડ કરો પછી તમારે આને ગેસની ફ્લેમ સ્લો રાખીને જ મિક્સ કરવાના. હવે આની અંદર આપણે પાણી એડ કરવાનું છે. તો જે વાટકીથી તમે ફાડા માપ્યા હોય એ જ વાટકીથી તમારે 3 ગણું પાણી લેવાનું છે. ધ્યાન રાખવાનું કે જે વાટકીથી તમે ફાડાનું માપ લીધું હોય એ જ વાટકીથી તમારે પાણીનું માપ લેવાનું છે. તમે જો અડધી વાટકી ફાડા લીધા હોય તો એ રીતે તમારે અહીંયા અડધી વાટકી જેટલું પાણી લેવાનું, પણ 3 વખત લેવાનું. તો આ રીતે જેટલું ફાડા હોય એટલા માપથી તમારે 3 ગણું પાણી લેવાનું રહેશે. પાણી એડ થઈ જાય પછી અડધી ચમચી જેવું આપણે હળદર પાવડર એડ કરીશું. 1 થી 1.5 ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું. 1 થી 2 ચમચી જેવું આપણે અહીંયા ધાણા જીરું પાવડર એડ કરવાનું. જેટલી ખીચડી તમારે જો તીખી કરવી હોય એ પ્રમાણે તમારે અહીંયા લાલ મરચું પાવડર એડ કરવાનું. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, હિંગ એડ કરીશું અને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. અહીંયા બધું જ મિક્સ થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને આપણે શરૂઆતમાં કુકરનું ઢાંકણું બંધ નથી કરવાનું. થોડી વાર માટે આપણે આને ઉકળવા દઈશું અને પછી અહીંયા અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું. તમે અહીંયા કોઈ બી ગરમ મસાલો પાવડર એડ કરી શકો છો. અહીંયા કિચન કિંગ બી તમે લઈ શકો છો અને જો ન પસંદ હોય તો સ્કીપ બી કરી શકો છો. હવે આપણે આને ઉકાળવા દેવાનું છે. થોડુંક પાણી બળી જાય એટલું તમારે ઉકાળવાનું છે, વધારે અહીંયા ઉકાળવાનું નથી. થોડી વાર પછી તમે જોશો તો આ રીતે ઉકળવા આવ્યું હશે ત્યારે તમારે એક વખત આને મિક્સ કરી લેવાનું. તમે જોઈ શકો છો કે આપણું થોડુંક પાણી બળી ગયું છે, એટલું જ તમારે આને ઉકાળવાનું રહેશે. અને પછી ગેસની ફ્લેમ બંધ કરીને અને હાઈ ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રાખીને તમારે 2 સીટી વગાડીને રેડી કરવાનું છે. તો સીટી વગાડીને રેડી કરી લઈએ. હવે આપણે કુકર ઠંડુ થઈ ગયું છે તો ખોલીને જોઈ લઈએ. અહીંયા તમારું પૂરું ઠંડુ થાય પછી જ તમારે અહીંયા ખોલવાનું રહેશે. અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ઘઉંની ફાડાની ખીચડી એકદમ મસાલેદાર અને ભરપૂર વેજીટેબલથી બનેલી આ ખીચડી બનીને રેડી છે. એકદમ પરફેક્ટ બની છે. માપ બી અહીંયા તમારું પરફેક્ટ છે. અહીંયા તમને હું બતાવી દઉં કે આપણા ફાડા ચડ્યા છે કે નહીં. તો આ રીતે ચમચામાં થોડાક આપણે ફાડા લઈશું અને ગરમ છે એટલે ધ્યાનથી તમારે ચેક કરી લેવાનું. તમે જોઈ શકો છો કે સરસ એવા આપણા ચડી ગયા છે. આ રીતે દાળ અને ઘઉંના ફાડા બંને સરસ ચડી જાય પછી તમારે જો આ ખીચડીને હજુ ઢીલી કરવી હોય તો પાણી નાખીને તમે ફરીથી એને કૂક કરી શકો છો, પણ સીટી નહીં વગાડવાની. પછી ઉપરથી આપણે ફ્રેશ કોથમીર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો આટલી થિકનેસ પ્રમાણે તમારે આ ખીચડી બનાવવાની રહેશે, કારણ કે આ જ્યારે ઠંડી થાય છે ત્યારે હજી ઘટ્ટ થઈ જાય છે. એટલે શરૂઆતમાં થોડીક તમારે ઢીલી જ રાખવાની. હવે અહીંયા આ ખીચડી આપણી ફાડાની ખીચડી બનાવીને રેડી છે. હવે આને આપણે ગરમ ગરમ સર્વ કરી લઈએ. તો છે ને અહીંયા જોતાની સાથે તમને ખાવાનું મન થઈ જશે. પછી આ ખીચડી આ રીતે તમે સર્વ કરો પછી તમે આના ઉપર તમે ગરમ ખીચડી ઉપર જો તમે આ રીતે ઘી નાખીને ખાશો તો હજી બહુ જ સરસ લાગે છે. અને આ ખીચડી જ્યારે બનીને રેડી થશે ત્યારે તમને ભૂખ નહીં હોય તો પણ તમે આને ખાશો. એટલી આ ટેસ્ટી અને હેલ્ધી બને છે. તમને ઓછી ભૂખ હોય કે ઓછી ખાવું હોય તો આ ઘઉંની ફાડાની ખીચડી બહુ જ સારી છે. વેટ લોસ માટે બી બહુ સારી છે. ઘણા લોકોને ઓછું ખાવાનું મન થતા હોય છે, ઘણા લોકો ડાયટમાં પ્લાન કરતા હોય છે ડાયટ કરવાનું, તો એમાં આ તમે ઘઉંની ફાડાની ખીચડી થોડીક બનાવીને ખાશો અને થોડીક ખાશો તો પણ આ હેવી થઈ જાય છે. તો આ રીતે તમે મસાલેદાર ભરપૂર વેજીટેબલથી એકદમ હેલ્ધી તમે ઘઉંની ફાડાની ખીચડી જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ લાગે છે. તમે ઘણી બધી ખીચડી બનાવીને ખાધી હશે પણ આ ખીચડી તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.